આટલી મોટી પણ ખુશખબરી નહોતી કે તું અચાનક પ્રિડિક્શન શું કામ કરે છે કે આગળ આવું જ થવાનું છે. એટલે મેં વાત કરી દીધી છે, સાંભળ. એટલે તો કહું છું એ લોકોએ હા પાડીને કે છોકરી એમને બહુ જ ગમે છે. આટલી મસ્ત છોકરી તને ક્યાં મળી ગઈ? હાલો, એવું કંઈ નથી કીધું. મેં ફોન પર ખાલી વાત કરી કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું ને અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. યસ, અને એ લોકોએ હા પાડી. હા નથી પાડી. મમ્મી પપ્પાએ એવું કીધું છે કે તું અત્યારે એક કામ કર, આપણે એક છે ને ગામડે પ્રસંગ છે એટલા માટે તમે ગામડે જઈએ છીએ, તું પણ ત્યાં આવી જા. મને લઈને? ના, એવું નથી કીધું, પણ એ કે ત્યારે આપણે રૂબરૂમાં વધારે વાત કરીશું. અત્યારે તને જે યોગ્ય લાગે એ બરાબર છે, પણ અમે લોકો જોઈ લેશું, તારા ઘરના સભ્યોને મળી લેશે. ગામડે જવું જ ને? જાઓ, 2 દિવસ તમને ગામડે જવા દઉં છું, બસ. 2 દિવસ માટે નહીં, હા 10 દિવસ માટે કંઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા, હવન, પૂજા, એટલે સમજી લે કે 15 થી 20 દિવસ થશે મારે આવતા. ત્યાં સુધી મતલબ તારે રાહ જોવી પડશે. ટેન્શન લેવાની જરૂર નથી. મમ્મી પપ્પાએ જરાય જવા દઉં. ગુસ્સો નથી કર્યો, સમજવાની કોશિશ કર. સમજો, મમ્મી પપ્પાએ ગુસ્સો નથી કર્યો, એમણે પ્રેમથી જ વાત કરી છે મારી સાથે. અને મને જે રીતના એમણે વાત કરીને એના ઉપરથી એવું જ લાગ્યું છે કે એ લોકોને આપણા સંબંધ માટે કંઈ વાંધો નહીં હોય, હા જ પાડશે. અને જલ્દી અમે જ્યારે ગામડેથી પાછા આવીશું ને ત્યારે જલ્દી તારા મમ્મી પપ્પાને મળશે એ લોકો અને લગ્નની વાત ચલાવશે ને આપણા બંનેના લગ્ન થઈ જશે. ચોકલેટ આપી દીધી. હું આટલા દિવસ ગામડે નહીં જવા દઉં. હું ફોન કરીશ, તારી સાથે વાત કરીશ. નથી કરતા. હર વખત ગામડે જઈને ક્યારેય મારી સાથે ફોનમાં વાત નથી કરી. આથી હું નહીં જવા દઉં. અરે પણ કેમ આવું ઘરે તું? તે કીધું એટલે મેં વાત તો કરી લીધી ને ઘરે. અને ઘરે વાત કર્યા પછી હવે રાહ તો જોવી પડશે ને. તરત બધું કંઈ થઈ થોડી જાય કે વાત કરી એટલે લોકો આપણા લગ્ન કરાવી દે. એવું ના બને ને, સમજે તું? કેટલા દિવસ? મેં કીધું તો ખરા કે 15-20 દિવસ તો 8 દિવસ. એવી રીતના દિવસો કાપી 9 દિવસ. છેલ્લે મારું ના ચાલે. 11 દિવસ. મેં તને કીધું ને 15 દિવસ એટલે 15 દિવસ. એ લોકોએ મને કીધું છે એટલા માટે કહું છું, બાકી ન કે. જો 15 જો દિવસ પૂજામાં કે એમાં નહીં જાઓ અને મમ્મી પપ્પાની વાત નહીં માનું તો આપણા લગ્ન ક્યારેય નહીં થાય, સમજી લેજે. પૂછ શું કામ? શું કામ? એટલા માટે કે જો તું અમારી વાત ના માનતો હોય તો અમે તારી વાત શું કામ માનીએ? અમે તને ગામડે પૂજામાં ને બધી જગ્યાએ બેસાડવા માટે બોલાવીએ છીએ, તો તું આવતો નથી તો અમે તને ગમતી છોકરી સાથે તારા લગ્ન શું કામ કરાવીએ? બોલ. એટલે જ કહું છું કે ગામડે જવું જોઈએ, મમ્મી પપ્પા બોલાવતા હોય ને ત્યારે. ફરી ગઈ તરત? વાહ, હા જબરી. હા, આવડે સમજી છે ગઈ ને? તું. ફરતા આવડે છે ને? હા તો હું એ જ તો કહેવા માંગતો હતો ક્યુટી ભાઈ કે છે ને મમ્મી પપ્પાની વાત મારે માનવી પડશે. જો હું એમની વાત માનીશ તો એ લોકો મારી વાત માનશે ને, તો હું એમને કન્વિન્સ કરીશ ને તારા માટે, મારા માટે, આપણા લગ્ન માટે. ઠીક છે, પણ આદિ એવી રીતે વાત કરજો ને કે મમ્મી પપ્પાને છે ને હું બહુ જ ગમી જવી જોઈએ. તમારા કરતાં પણ વધારે હું જ ગમવી જોઈએ. પાક્કું. બેટા આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા. હું ઓફિસ જાઉં છું. અરે ઓફિસે? હા. અરે પણ હું ઉતાવળ છે. હવે હમણાં નવા તારા લગ્ન થયા છે, હમણાં થોડીક લાંબી રજા મૂકી દે. ઓફિસે જવાની કાંઈ જરૂર નથી. હા બેટા, આ જો ને વહુને પણ પાછું એકલું ન લાગે. હમણાં નવા લગ્ન થયા હોય તો એને ક્યાંક ફરવા લઈ જા. અને નોકરીમાં એવું શું, આખી જિંદગી નોકરી કરવાની જ છે ને. તારી માની વાત છે ને, હા વાંચી છે. આ તું જેને કામ કર, હા હમણાં છે ને આજ કાલે નહીં, આજ ને આજ જ તે ઉપર આ તું વહુને લઈને થોડુંક શહેરમાં ફરવા જા. સમજવાની કોશિશ કરો કે મારે કામ તો કરવું પડે અને મેં તમારા કહેવાથી આટલા દિવસ રજા પાડી. તમે કહ્યું એમ જ મેં કર્યું છે, તો હવે મારે કામ પર જવું પડશે. શું ફેર શું પડી જશે મને કે? તો આ 5 દિવસ કામ નહીં કરે તો કઈ ફેર પડી જશે? અરે તારા બાપ પાસે ઘણું છે, આ ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી તારે. મને ખબર છે. આભાર તમારો કે તમે ઘણું બધું ભેગું કર્યું છે, અને એનો મતલબ એ નથી કે હું ઉડાડ્યા જ કરું. મને મારી રીતે મારું કામ કરવા દો. અરે પણ આદિ, એમાં ઉડાડવાની શું વાત આવી? હે, તારા પપ્પા કહે જ છે અને અત્યાર સુધી કરતો આવ્યો છે, તો પછી થોડા દિવસ રજા મૂકી દે ને, વહુને ફરવા લઈ જા તો એનું પણ મન લાગે. કેમ કે નવા લગ્ન થયા હોય તો કદાચ અમારી સાથે એડજસ્ટ ન થાય થોડા દિવસ. જો દીકરા, હા વહુ છે ને, હા એનું ઘર મૂકી અને આપણે ત્યાં આવી છે, હા તો એને થોડાક દિવસ તો આમ અજાણ્યું લાગે કે ભાઈ એના મા બાપને મૂકીને આવી છે, એના ભાઈઓને મૂકીને આવી છે, એની બહેનોને મૂકીને આવી છે. તો આ થોડાક દિવસ એની સાથે રહે એટલે એનું મન હળવું થાય. એવું લાગે તો આજે તું એને શહેરમાં લઈ જા, ફરવા લઈ જા, કંઈક પિક્ચર જોવા લઈ જા. ઠીક છે, હું
આજે ઓફિસ નથી જતો, એને બહાર લઈ જાઉં છું. આજે નહીં, હું તો કહું છું 5 દિવસની રજા મૂકી જ દે તું હજી. સારું. જોયું ને ખરેખર હો, આ આદિ જેવો દીકરો મળો તો બહુ મુશ્કેલ છે. અરે આપણો પડ્યો બોલ જીલે છે. આપણે કઈ એમાં ક્યારેય કોઈ દિવસ એને હાનાકાની કરી જ નથી. હા એ હા, આ બાપની જે મરજી હોય એમાં હા, માની મરજી હોય એમાં હા. અને આમ પણ વહુનો ક્યાં વાંક છે હે બિચારીનો? હજી નવાના લગ્ન કરીને આવી હોય તેને સપના તો હોય ને કે ક્યાંક બહાર ફરવા જાય. અને આમાંય તે હા, જો હમણાં થોડાક દિવસ આદિ આ વહુની સાથે રહેશે ને હા. તો એનું જૂનું બધું જે છે ને એ ભૂલી જશે. સાચી વાત છે. આદિ 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 એક વાત પૂછું, તે કોઈ દિવસ પ્રેમ કર્યો છે? હા કર્યો છે ને. અચ્છા, ખરેખર? કોણ હતો એ છોકરો? સાચું કહું? હા, કહી દઉં? ખાઈ દે ને. તમે પછી ખોટું નહીં લગાડો ને? નહીં લગાડું, કારણ કે બધાના જીવનમાં કંઈ ને કંઈ હોય. છે ને, બહુ જ પ્રેમ કરું છું. કોણ છે? કોણ હોય? છે ને, હું પ્રેમ કરું છું એ પણ ખબર નહીં, મને એવું લાગે છે કે એ મારાથી થોડા રિસાયેલા હોય ને એવું લાગે રાખે છે. મારી વાત કરે તું, પણ હું મારું નથી પૂછતો. આપણા લગ્ન નહોતા થયા પહેલા કોઈ એવો છોકરો કે તને ગમતો હોય, તમે બંને એકબીજા સાથે વાત કરતા હોય, તને ખુશી મળતી હોય, આવું ક્યારે થયું છે? નહીં, એવો સમય જ નથી મળ્યો. ઘરમાંથી બહાર નીકળવાની પરમિશન જ નહોતી. બસ મેં તો તમને જ્યારથી જોયા ને ત્યારથી મને જ તમારાથી પ્રેમ થઈ ગયો. બસ પ્રેમ શું કહેવાય ને એ તમને મળ્યા પછી જ મને ખબર પડી. તો તું નહીં સમજી શકે. કેમ? કંઈ નહીં. ના ના, એટલે કંઈ નહીં, બસ એમ જ વાત કરતો હતો, બીજું કંઈ નહીં. કંઈ થયું નથી, ખાલી જાણવા માંગતો હતો હું, અને તે જવાબ આપી દીધો. થેન્ક યુ. પણ તમે હંમેશા આમ ઉખડેલા રહેતા હોય, અંદરથી એમ કંઈક છુપાવીને રાખતા હોય ને દુઃખી કેમ લાગો છો મને? સાચું કહેજો, મારા તરફથી કોઈ તકલીફ છે તમને? હું પ્રેમ નથી આપતી, હું પ્રેમ નથી કરતી તમને, કે પછી કંઈક બીજી વાત છે? બિલકુલ નહીં, એવી કઈ વાત નથી. અને તું મને પ્રેમ કરે જ છે, અને મારો સ્વભાવ એવો છે એટલા માટે તને એવું લાગતું હશે, બાકી બીજી કઈ વાત નથી. સાચું? હા ખરેખર. હા, મમ્મી પપ્પાને કહે છે કે હું તને ક્યાં ક્યાં ફરવા લઈ ગયો હતો, જેથી કરીને એ લોકો ખુશ થાય અને મારો જીવ ન ખાય. એમને એમ હતું કે હું તને બરાબર મતલબમાં નોકરીએ જામાં, હમણાં રજા રાખ, તું નેહાને થોડા દિવસો બહાર લઈ જા, એને ખુશ કર, એટલે આજની વાત તું કરી શકે તો એ લોકોને એમ થશે કે હું તને સાચવું છું. કેમ નહીં, પણ તમે તો સાંજે ઘરે આવી જાઓ ને, તમને જોઉં ને ત્યાં મને એવું લાગે કે હું આખી દુનિયા ફરી લીધી મેં તો. તમારું ઘર પણ એટલું સરસ છે અને ઘરના લોકો તો બહુ સારા છે પાછા. મને ખબર છે કે તને આપણા બંનેના લગ્ન જ્યાં થયા એ ગામડાનું ઘર વધારે ગમ્યું, અને ગામડે રહેવું પણ તને વધારે ગમતું હતું. હા, પણ હવે કામ તો અહીંયા છે તો રહેવું તો અહીંયા જ પડે ને. સારું, કઈ નહીં, સાચી ચાલ વાત. તું મારા માટે ચા બનાવીશ? હા, કેમ નહીં. બીજું કંઈ? ના, ખાલી ચા. ખાલી ચા? થોડો ઘણો નાસ્તો? કઈ નહીં, લઈ લેજે. ઓકે, ભલે. તો હું જાઉં? થોડા સ્માઇલથી તો કહો. હા હા, ભલે, હું જાઉં અને હમણાં ફટાફટ આવી.
આદિ આદિ હા ફોન આવે છે તમારો. ક્યાંની રિંગ વાગે છે? તું રિસીવ નહીં કરતી હું હમણાં આવું છું. ભલે. હલો જી હું એમની વાઈફ બોલું છું. તમારે જે પણ કંઈ કામ હોય ને એ મને કહી દો એટલે હું એમને કહી દઈશ. લ્યો કાપી નાખ્યો. બોલો. બોલ્યાય નહીં. લ્યો આવી ગયા. તે નથી ઉપાડ્યો ને ફોન? હા, મેં ઉપાડી લીધો ને વાત કરી લીધી છે. શું વાત કરી લીધી છે? તારે ના પાડી હતી ને મેં. અરે ખસ ને. કંઈ નહીં, મેં કહી દીધું કે હું આદિની વાઈફ બોલું છું. તમારે જે પણ કંઈ કામ હોય ને એ મને કહી દો. પણ એમણે તો ફોન જ મૂકી દીધો. બોલો. તારે ફોન ઉપાડવાની ક્યાં જરૂર હતી? મેં તને ના પાડી કે હું ફોન રિસીવ કરી લઈશ, તું નહીં ઉપાડતી, તારે ઉપાડવાની જરૂર જ નહોતી. તો એમાં શું મોટી વાત થઈ ગઈ? હવે તમે અંદર હતા અને મને એમ કે કોઈ કામનો ફોન હોય તો તને એટલે સમજ પડે જ નહીં. આ ગમે તે કામનો ફોન હોય, મારો ફોન છે ને, હું વાત કરી લેત ને, અને એ લોકોને ગમે એટલું કામ હશે ને તો મને ફોન કરશે ફરીથી. પણ એમાં આટલા બધા ગરમ શા માટે થાવ છો? એક ફોન જ તો રિસીવ કર્યો ને મેં. કઈ બોલી હતી? કઈ બોલ્યા હતા સામેથી કોઈ? ના, કોઈનો અવાજ નથી સંભળાયો. કટ કરી નાખ્યો ફોન એમણે. હશે હવે જે પણ હોય તમે વાત કરી લેજો ને. બીજી વાર ફોન નહીં ઉપાડતી મારો, પ્લીઝ. સમજે છે? હું વાત કરી લઈશ જે કંઈ પણ હોય. ફોન રિસીવ કર્યો એટલી વાતમાં આટલા બધા ગરમ થાવ છો તમે મારી? ગરમ નથી થતો. જરૂરી નથી કે દરેક ફોન તમારે ઉપાડવા જ પડે અને જવાબ આપવો જ પડે. હું ક્યાં તમારો ફોન રિસીવ કરું છું? આ તો નથી કરતી એટલા માટે જ કહું છું કે નહીં જ કરવાનો. આ તો મને કોઈનો ફોન મારે ન ઉપાડવો હોય તો હું આજે ઓફિસ પણ નથી ગયો તો વિચાર કર કે ઓફિસે મેં કંઈ બીજું બહાનું કર્યું હોય ને એને ખબર પડે કે હું તો ઘરે છું તો. હા, એ વાત તો તમારી સાચી છે. ભૂલ થઈ ગઈ મારી. પણ સારું, હવે તમે આટલો ગુસ્સો તો ના કરો. અને સામે કોઈ બોલ્યું નથી, કટ કરી નાખ્યો હતો ફોન. શું કામ એટલું ટેન્શન લો છો? કદાચ ઓફિસનો ફોન હશે ને તો મારો અવાજ સાંભળીને એમણે મૂકી જ દીધો છે ફોન. એટલે તમે જરાય ટેન્શન ના લો. કંઈ નહીં કહી તમને. હા, સારું. કામ નથી કંઈ? છે ને. બતાવો તમારું કામ. ભલે. જા હવે શું જોવે છે મને? તમને નથી જોયો મને? જોયા છે ને, પણ ગુસ્સો થૂકો ને હવે પણ બહુ જ ગુસ્સો કરો. જ્યારે હોય ત્યારે બસ મોઢું લટકાવીને ફરતા હોય. મારી સાથે માંડ માંડ હસીને વાત કરો છો. સરખી વાતે કરવા રાજી જો નથી. અત્યારે મારે વાત કરવાનો જરાય મૂડ નથી અને તું પ્લીઝ સમજવાની કોશિશ કર. તું તારું કામ પતાવ, હું પછી વાત કરું તારી સાથે. હા, સારું. એકવાર સ્માઈલ આપી દો તો જાઉં છું, નહીં તો કંઈ નહીં, અહીંયા ઊભી. જાઓ. હા જા ને. સારું. હાલો હાલો, જો મારી વાત સાંભળ. હું તને વીરા, હું મળવા આવું છું તને, રૂબરૂમાં વાત કરું. હાલો. મીરા, હું સમજી શકું છું તને ગુસ્સો આપ્યો છે. કોણ હતું એ? વાત કરું છું ને, હું વાત કરવા માટે જ આપ્યો તે છું. લગ્ન કરે? તું લગ્ન કરવા માટે ગામડે ગયો હતો? શાંત પડ અને સમજવાની કોશિશ કર. તે મારી સાથે દગો કર્યો છે. દગો નથી કર્યો. તું જો, મેં લગ્ન કરી લીધા છે, હું આગળ વધી ગયો છું અને તને એ જ સમજાવવા માટે આવ્યો છું કે મને સમય નહોતો મળ્યો તને સમજાવવા માટેનો. મારે સમય જોતો હતો કે થોડો સમય હજી તું મને ફોન કે મેસેજ ના કરત તો વધારે સારું હતું કે તું મને ભૂલી જા. આગળ વધી ગયો એટલે? એટલે હા?
એટલે એમ કે આગળ વધી ગયો એટલે અરે જો પ્લીઝ તું સમજતી કેમ નથી? માનું છું કે આપણે બંને સાથે હતા, રિલેશનમાં હતા. હું તને મતલબ પ્રેમના વાયદા કર્યા, લગ્ન માટે પણ મેં તને કહ્યું હતું, પણ યુઝ કર્યો, હા, મેન્ટલી ફિઝિકલી. બીજો લાફો માર લે બસ. આદિ, હું આ તારા લગ્નને માનતી નથી, સમજો તું. અરે યાર. તું મને વાયદા કરીને ગયો હતો ને કે થોડા દિવસમાં પાછો આવીને લગ્નની વાત કરીશ. અરે હું ગાંડાની જેમ અહીંયા તારી રાહ જોઉં છું. પ્લીઝ તું પીજીમાં રહે છે, કોઈ બધા સાંભળે એવી વસ્તુ ના કર. અને તને પણ ખબર છે કે હું તને કહેવા એવી રીતે નહોતો માંગતો કે તને શોક લાગે કે તને વધારે દુઃખ લાગે, પણ મારે તને શાંતિથી બેસાડીને વાત કરવી હતી કે મીરા હવે છે ને થોડું સમજવું પડશે ને તારે પણ તારા જીવનમાં આગળ વધવું પડશે. કઈ રીતે આગળ વધવાનું કહી છે તું? લગ્ન કરી લે. હા, કોઈ સારો છોકરો ગોતીને તારા ઘરેથી વાત કરીને કોઈ પણ મતલબમાં તને ગમે એ સાથે એની સાથે લગ્ન કરી લે. આદિ, આ કરવા ગયો હતો? લગ્ન નક્કી થઈ ગયા હતા એટલે ગામડે ગયો હતો ને તું, અને હું અહીંયા ગાંડાની જેમ રાહ જોઉં છું કે હમણાં આવશે. સિરિયસલી તને શું મળ્યું આ કરીને? પ્લીઝ તારા ઘરમાં વાત કર. અરે શું વાત કાઢી કર? મૂક તારી પત્નીને. ગાંડા કાઢમાં સાંભળી લે મારી વાત. સમજાવવા આવ્યો જ તને. તું જે અત્યારે કરી રહી છે ને બરાબર નથી. મારા પર હાથ ઉપાડ્યો જ તે, અને હજી પણ તું મને એવી રીતના વાત કરે છે કે તું કહીશ એમ થશે. આદિ, ભૂલી જા મને. આદિ, તને એ જ કહેવા આદિ. આવ્યો છું આજ પછી ક્યારે મારા ફોનમાં ફોન નહીં કરતી. Please, હું તને નથી ઓળખતો. Please, આદિ. મારા લગ્ન થઈ ગયા છે, મારા લગ્ન તોડાવવાની કોશિશ ના કરતી, અને મારા ઘરે બિલકુલ તારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. Please, આદિ. તું મારાથી દૂર થઈ જા, તું તારું કામ કર, હું મારું કામ કરું કેવી રીતે છું. કામ? હું તને ક્યાંય નહીં નડું, તું મને નહીં નડતી. સમજી તું? નહીં નડતી એટલે? હા, નહીં નડતી એટલે જો 100 વાતની એક વાત છે. આઈ લવ યુ. મેં સાચા દિલથી તને પ્રેમ કર્યો છે. તને તારા મમ્મી પપ્પાને મનાવવા મોકલ્યો હતો નહીં કે લગ્ન કરવા માટે. જો પ્લીઝ, હજી કઈ બગડ્યું નથી. હા, હા, હવે તું તું તારા રહીને મમ્મી વાત કર. પપ્પાને મનાવ ને. વાત કરે એ લોકોને કે હું તારા વગર નહીં જીવી શકું. પ્લીઝ દવા કરાવ તારી, દવા કરાવ. પ્રેમનો રોગ ચડ્યો જ તને, ભાનમાં નથી તું. તું રહીને વાત કર. અને હા, શું કરે છે અત્યાર સુધી? તું જે કંઈ પણ હરકત કરતી હતી ને, હું એને તને એમ સમજતો હતો કે નાની છે, અણસમજુ છે, હા, બેબીની જેમ તને ટ્રીટ કરતો હતો. પણ હવે મોટી થઈ ગઈ. જો આજે હું તને સાચી હકીકત જણાવું ને તો તું કઈ નાની નથી, ઠગી. જો બધી બુદ્ધિ હોય, તમને ભાન હોય જ તે તમે કોની સાથે કેટલો સમય વિતાવો ને પ્રેમ કોને કહેવાય, કોની સાથે લાઈફ કાઢવાની છે, ફ્યુચર શું છે, આ બધી જ ભાન તમને પડવી જોઈએ. જે તને પડી નથી રહી, અને હવે અચાનક તને આટલો બધો આઘાત લાગી રહ્યો છે, તો પ્લીઝ હા, રોવાની સાથે સાથે બધું ભૂલી જા. એક સાથે બધું રડી લે અને ભૂલી જા. આપણે બેસીને વાત કરીએ ને પ્લીઝ, શાંતિથી. મારી પાસે સમય નથી. આદિ. આમ પણ હું ઘરે કીધા વગર આવ્યો મારી વાત છું. સાંભળ ને, ઓલરેડી આદિ. પેલી રાહ જોવે છે અને કહે છે મને કે તમે ક્યાં જાઓ છો, છતાંય મેં એને જવાબ નથી આપ્યો. તો કહી દે એને ફોન કરીને કહી દે કે મારી લાઈફમાં તારી પહેલા કોઈ છોકરી છે જે મને બહુ પ્રેમ કરે છે. શું કહી દે? હું થોડો કહી શકું? કેવી વાત કરે છે તું? આદિ પ્લીઝ. હું કહી શકું એમ નથી. અને પ્લીઝ તું હવે મારાથી દૂર રહેજે. હા, છેલ્લી વોર્નિંગ આપવા જ આવ્યો છું. મારા ફોનમાં ફોન નહીં કરતી, નહીં તો બ્લોક કરી દઈશ. મેસેજના જવાબ નહીં આપું, કારણ કે તને બ્લોક કરેલી જ છે મેસેજમાં મેં. હું તારા પગે પડવા તૈયાર છું આદિ અરે, પ્લીઝ. પણ શું કરે છે? છોડ. આદિ પ્લીઝ. છોડ ને. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કર. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર, મને હેરાન નહીં કર. મારું ઘર, મારો પરિવાર, એની સામે હું ખોટો તો પડવા હું નથી. કોણ છું? હું ખોટો પડવા નથી માંગતો. આદિ પ્લીઝ. હું જાઉં છું. આદિ મારી વાત સાંભળ. આદિ. જી આદિ 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 કોનું આદિ 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 બહાર આવ. આદિ આદિ. અરે પણ કોણ છો તમે? શું થયું ને આ કોણ છે? કોણ છું? આદિની ગર્લફ્રેન્ડ છું. અને તું
તું તો વચ્ચે બોલતી જ નહીં. જે થયું ને તારા કારણે જ થયું છે. વચ્ચે આવીને મારી જિંદગી બગાડી નાખી છે. ક્યાં છે આદિ? હા આદિ, આદિ, એક મિનિટ. હું આદિ કરીને અંદર ઘૂસે. આ અંદર કોણે આવવા દીધી તને? કે કોણે આવવા દીધી એટલે? હક છે મારો ઘરમાં આવવાનો. આદિની પત્ની બનવાની છું. પત્ની? આદિની પત્ની આ છે. આદિના લગ્ન થઈ ગયા છે. તો તમે નક્કી કર્યું ને કે લગ્ન થઈ ગયા છે. હું નથી માનતી. મારા મતે આદિત્ય મારો ઘરવાળો છે, હતો અને રહેશે. અને જો લગ્ન થશે ને એક મિનિટ. તો અમારા બેયના થશે. એક મિનિટ. આદિનો બાપ હું છું, એટલે હું જે કહીશ ને આદિ એટલું કરશે, બરોબર? અને આ તારા જેવી છોકરીઓ છે ને, આ પ્રેમને બદનામ કરે છે. નીકળ આ ઘરમાંથી, નીકળ તું. જો મારું મોઢું નહીં ખોલાવો. નહીં તો અમને બંનેને આદિત્યએ કહ્યું હતું ને કે લગ્ન કરવાના છે. એક છોકરી છે મારા ધ્યાનમાં, એ હું છું એ છોકરી. લગ્ન અમારે કરવાના હતા ને આને લઈને આવી ગયા. સારું થયું કે તારી સાથે મારા દીકરા આદિત્યના લગ્ન ન થયા. તને તો મગજ જેવું કઈ નથી. જો તારી સાથે લગ્ન થયા હોત તો મારો દીકરો પણ તારી જેવો થઈ ગયો હોત. જો વધારે પડતું મારું મોઢું નહીં ખોલાવો. એટલે શું કરીશ? કેસ કરીશ, પોલીસમાં જઈશ, કોર્ટમાં જઈશ, ગમે એ કરીશ. આ કરજે, જા. તારે જે કરવું હોય ને કરજે, જા. બાકી આદિત્યને ભૂલી જાજે, બરોબર? ભૂલીશ જા, નહીં. નીકળ. આદિ, અરે આદિ. આ શું કરે? તો શું કરું? ગાંડા ગાંડે છે, ગાંડી છે કે શું? ગાંડી છું. ગાડી લાવો. પણ જો આ શું કરે તું? મારી પાસે બધા પ્રૂફ છે. તમારા દીકરાના એક કોલ રેકોર્ડિંગ્સ, મેસેજીસ, વિડિયોઝ, ફોટોઝ, વોટએવર. એક નંબરની સાયકો થઈ ગઈ. અને બહાર કાઢ તું આને. બહાર કાઢશો મને? બહાર નહીં જાઉં. હું જ્યાં સુધી આદિત્યને મળીશ ને ત્યાં સુધી અહીંયા જ ઊભી રહીશ. મારી વાત તો આદિત્યને સાંભળ. બોલાવો. આદિત્યને બોલાવો. મીરા, મારી વાત તો સાંભળ. આદિત્યને બોલાવું છું, એની સાથે વાત કરાવું છું. તું ચાલ ને મારી સાથે. બહાર ચાલ. અહીંયા જ. અહીંયા આવશે આદિત્ય. અહીંયા નહીં આવે, અને તને તો ક્યારેય નહીં મળે. તમે ચૂપ રહો ને 2 નહીં મળે? મિનિટ. હા નહીં મળે? વાહ, શું પ્લાનિંગ છે તમારા લોકોનું? તમને એમ લાગ્યું કે દીકરાના લગ્ન કરાવી દીધા એટલે બસ ભૂલી રહ્યા છો તમે મને. પ્રેમ કર્યો છે મેં, અને પ્રેમમાં જો હું બલિદાન આપી શકતી હોય ને તો 10 ગણું પાછું વાળવાની પણ ઓકાત છે મારી. આને પ્રેમ ન કહેવાય, એને સમજાવી દેજો. અને એક તરફી પ્રેમ કહેવાય. આને સમજાય તું? હું સમજાવું છું તમે એક કઈ તરફી પ્રેમ કર્યો. કહું છું કે એક તરફી પ્રેમ કર્યો. તું ભૂલી ના જતી. પ્રેમ કર્યો છે મેં, અને આદિત્ય જો મારો નહીં થાય ને તો આ દુનિયામાં એને કોઈનો નહીં થવા દો. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મળવા આવજે. ચેટ્સ, ફોટોઝ, વિડીયોઝ પણ છે મારી પાસે, જે પૂરેપૂરી ગવાહી આપે છે કે તમારા દીકરા અને મારી વચ્ચે કેટલા સુધીના અને કેવા રિલેશન હતા. એ જેવા હોય તેવા બધું ભૂલી જા હવે. અને તું પણ તારી જિંદગી નવેસરથી શરૂ કર, જા. આ કોઈની જિંદગી બરબાદ કરવા નહીં આવે. શું કરી રહી છે તું શું? સાંભળ, ભૂતકાળની તારી પ્રેમિકા આવી હતી ઘરમાં. મીરા અહીંયા આવી હતી? હા, આખું ગામ ગજવતી હતી, જેમ ફાવે તેમ બોલતી હતી. ઘર સુધી પહોંચી ગઈ છે. ઓ, હું એની સાથે વાત કરી લઈશ. શું વાત કરીશ? નેહા પણ હતી. જુઓ, મને કઈ વાતની ખબર નહોતી. હું એના ફોન પણ નથી ઉપાડતો, અને મેં એને ના જ પાડી છે કે તું મારાથી અને મારા ઘરથી દૂર રહે છે. મને નહોતી ખબર કે એ ઘર સુધી પહોંચી જશે. પણ એ અહીંયા પહોંચી જ કેવી રીતના? એને બધી જ ખબર છે હું ક્યાં રહું છું, શું કરું છું, શું નહીં. પ્રેમ કરતો હતો ને લગ્ન એની સાથે કરવાનો હતો, તો મેં બધી વાત કરી હોય ને. બધી વાત કરી હોય એટલે હવે તારા લગ્ન થઈ ગયા છે. નેહા ઘરની વહુ છે. હું હેન્ડલ કરી લઈશ, મેં કીધું ને તમને. હવે નેહાને ખબર પડી ગઈ છે, તો એને સમજાવવાની જવાબદારી તમારી કે તમે લોકોએ શું કર્યું હતું ને શું નહીં. કારણ કે વાત તમે છુપાવી હતી. હું તો ત્યારે પણ કહેતો હતો કે હું નેહાને બધી વાત જણાવી દઉં. પણ નેહામાં કોઈ ખામી છે જ નહીં. ખામી નથી. હું ક્યાં કહું છું કે કોઈનામાં ખામી છે? ખામી તો આ છોકરીમાં પણ નથી, જેને હું પ્રેમ કરતો. મીરાનો શું વાંક છે? વાંક એ જ છે કે આજે ખબર પડી ગઈ કે સારું થયું કે એની સાથે લગ્ન ન કરાવ્યા. સાયકો છે, સાયકો, એકદમ ગાંડી છે. હતી નહીં, કરવામાં આવી છે. અચ્છા, એટલે આજે તારી માને થપ્પડ પણ મારી દીધી એટલે તું ખુશ છે ને? તમને થપ્પડ માર? હા, અને તારા પપ્પાની સામે પણ જેમ ફાવે તેમ બોલતી હતી. ના બને. માનું છું કે એને ગુસ્સો આવે, અને હું એ પહેલા પણ એની સાથે વાત કરવા ગયો હતો કે મારા ફોનમાં હવે ફોન ના કરતી. સમજી લે કે આપણા સંબંધ પૂરા થઈ ગયા છે, તું તારું જીવન તારી રીતે જીવવા લાગ. પણ એ ન સમજી.
અને તમને શું લાગે છે મારા પર હાથ નહીં ઉપાડ્યો હોય? મારા પણ એને હાથ ઉપાડ્યો છે. માનું છું કે એનો મગજ કામ નથી કરતો, પણ ગુસ્સો જે કંઈ પણ આવે છે ને આપણા લીધે થઈને આવે છે. જો આદિ, જુઓ, જે વ્યક્તિનું પહેલેથી જે સ્વભાવ હોય ને એ જ રહે છે. પણ ત્યારે તારી સાથે લગ્ન કરવાતા ને એટલા માટે એનો સ્વભાવ ય દેખાડતી નહોતી, પણ આજે એની અસલિયત સામે આવી ગઈ છે. આવી જ જાય ને, આપણે લાવી છે. કારણ કે મેં એને આવું કંઈ કહ્યું જ નહોતું કે હું તારી સાથે લગ્ન નહીં કરું, હું તને છોડી દઈશ. અચાનક મેં લગ્ન કરી લીધા, તમે લોકોએ મને બોલાવી લીધો, ત્યાં જઈને તમે લોકોએ નાટક શરૂ કર્યા કે તું જે છોકરીને પ્રેમ કરે છે ત્યાં લગ્ન તારા ક્યારેય નહીં થાય. ને તમે જ યાદ છે ને, તમે જ મને સમ આપ્યા હતા. સમ શું? મારવાની ધમકી પણ તમે જ આપી હતી ને. તો શું તારા માટે ખોટું કર્યું તું? હે, ને આ છોકરી પણ સારી જ છે. હવે તું એક કામ કર, મીરાને સમજાવી દેજે કે હવે ક્યારેય મારી સામે ન આવે. મારા તારી સમજે સામે એમ નથી. હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં ને તો એ મારા કંટ્રોલમાં નથી. મને પણ ચોખ્ખા શબ્દોમાં એ કહી દે છે, એને ખીજાય છે. ફોનમાં એની સાથે સમજાવવાની વાત કરું છું તો મને કહે છે કે તું મારી પાસે આવી જા, મારી સાથે લગ્ન કરી લે એટલે વાત પૂરી થઈ જાય. એક જ રટન લઈને બેઠી છે કે મારી સાથે તું લગ્ન કરીશ, તારી પત્ની હું જ બનીશ, બીજું કોઈ નહીં. પણ હવે ખબર છે ને હે કે નેહા તારી પત્ની છે. સાચું કહું ને તો મીરા પહેલેથી કેરેક્ટર લેસ હતી, એટલા માટે. કંઈ પણ બોલો છો તમે, કંઈ પણ. એટલે જ તારે માનું છું કે તમારી સામે એને ન બોલવું જોઈએ, તમારી સામે ગુસ્સો ના કરવો જોઈએ, તમારા પર હાથ ન ઉપાડવો જોઈએ. પણ વિચાર કરો કે જ્યારે હું કહીશ કે મારી માએ મને મજબૂર કર્યો હતો, મારે આ લગ્ન કરવા જ નહોતા, પણ તમારા કહેવાથી, અને તમે એમ પણ કહ્યું હતું કે જો તારી માને જીવતા જોવા માંગતો હોય ને તો તારે લગ્ન કરવા પડશે. આદિ, એટલે શું તારી માં અને તારા બાપને બંનેને બદનામ કરવા માંગે છે? એ પણ એક એવી હરામી છોકરી, સાયકો છોકરી, ગાંડી છોકરી સામે. અરે આપણે જ કર્યું છે એટલા માટે એ બધું કરે છે. એને દુઃખ લાગ્યું છે. પ્રેમ કરતી હતી મને, હું સમજી શકું છું કે એના પર શું વીતી રહી છે. પ્રેમ 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 પોતાના મા બાપનો પ્રેમ તને નથી દેખાતો એમ? મારી વાત સમજવાની કોશિશ કરો. એની જગ્યાએ કદાચ હું હોત ને તો હું પણ આવા ગાંડા કાઢતો હોત. કદાચ એના ઘર સુધી હું પણ પહોંચી ગયો હોત કે મીરા તે મારી સાથે ખોટું કર્યું છે, તારા મા બાપે મારી સાથે ખોટું કર્યું છે. એકવાર તારે મારી સાથે વાત કરવી જોઈતી હતી, લગ્ન કરતા પહેલા તારે મને કહેવું જોઈતું હતું, અને કદાચ વાત ક્લિયર કરીને કદાચ લગ્ન કર્યા હોત ને તો વાતનો કઈ પ્રોબ્લેમ જ ઊભો ન થત. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે એકવાર મીરા સાથે વાત કરવા દો મને, પણ નહીં, તમે લોકો નહોતા માન્યા. હવે ભૂતકાળ ગયું ને, વર્તમાનમાં શું છે ને એને લઈને જીવતા શીખ આદિ. શીખી લીધું છે પણ જીવી નથી શકતો. આદિ, અને એ પણ કેસ કરવાની ધમકી આપીને ગઈ છે મીરા જતી વખતે. ક્યાં છે આદિ? ક્યારની ફોન કરું છું, મારો ફોન રિસીવ નથી કરતો. દૂર રહે. એ પણ દૂર રહે કહું છું. મારી આદિ સાથે મિનિટ પણ મારી વાત તો મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારા કારણે મારી જિંદગી ખરાબ થઈ છે ને તો તારી વાત સાંભળવાનો મારી પાસે સમય નથી. કહું ને આગી જા. આદિ, દૂર જા મારાથી. દૂર જા મારાથી. કહ્યું ને કે ઘરમાં કોઈ નથી. ક્યાં છે આદિ? કોઈ વાત સમજવાની કોશિશ કરે છે કે આદિ ક્યાં છે? હું આદિને મળવા આવી છું, અને તારા જેવી ફાલતુ સ્ત્રી સાથે વાત કરવાનો મારી પાસે કોઈ સમય નથી. ભલે તારે જે બોલવું હોય ને એ બોલી દે. સમજુ છું કે તું અત્યારે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહી હશે. ફાલતુ લાગતી હોઈશ તને કદાચ. હું ખબર નહીં તારા મનમાં મારા વિશે શું શું હશે, મને કંઈ જ નથી ખબર, પણ કોઈકની વાત તો સમજ. કમસે કમ કોઈને સમજવાની તો કોશિશ કર. પ્લીઝ પ્લીઝ તું રોમાં. સમજુ છું મીરા કે તારા પર અત્યારે શું વીતતી હશે ને તું કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળી રહી છું, પણ એમાં મારો પણ કોઈ વાંક નથી. શું કામ લગ્ન કર્યા? શું કામ આવે એની લાઈફમાં? તારે જાણવું તો જોઈતું હતું ને કે બીજું કોઈ છે કે નહીં એમ. મને નહોતી ખબર. મને નહોતી ખબર કે આદિ તને પ્રેમ કરે છે, અને તું આદિ પાછળ આટલી ગાંડી છું. તું આદિને આટલું જ પ્રેમ કરે છે. જો ખબર હોત ને તો હું આ લગ્ન કરત જ નહીં, પણ હું અંધારામાં રહી. તું તો સમજ કે અત્યારે મારી ઉપર શું વીતે છે. હું સમજુ. હું તો વગર વાંકની આમાં પીસાઈ રહી તો એમાં હું શું કરું? જો, અને તારી કોઈ વાતમાં કોઈ રસ નથી. તને ખબર નથી કે મારી જિંદગીમાં શું થઈ રહ્યું છે. ખબર નથી પડતી કે ક્યાં જાઉં, કોને સમજાવું. સમજુ છું,
હું કોશિશ કરીશ કે ઘરમાં બધાને સમજાવું મનાવું અને આ બધું આ જે અત્યારે તું કરી રહી છે ને એનું બધું કારણ આ લોકો જ છે. સમજુ છું કે આ પરિસ્થિતિ તારી શું કામ ઊભી થઈ છે આવી. છોડીશ નહીં કોઈને, પણ હું મરીને પણ આ લોકોનો બદલો જરૂરથી વાળીશ. બધા યાદ રાખવા જોઈએ કે કોઈની છોકરી રમકડું નથી હોતી, ઢીંગલી નથી હોતી. મરવાની કઈ જરૂર નથી. હું ઘરમાં બધાને સમજાવીશ અને હું જાદીની લાઈફમાંથી જતી રહીશ. બસ તમે બે શાંતિથી જીવો ને હું પણ એ જ ઈચ્છું છું. જ્યાં પ્રેમ જ નથી ત્યાં મારી શી જરૂર. અરે તમે એકબીજાને પ્રેમ કરો છો ને, તમે લોકો સાથે રહેજો, પણ બસ થોડી શાંતિ રાખ. થોડી શાંત પણ સમજવાની કોશિશ કર મીરા. આજે તું કરી રહી છો ને આવું વર્તન ના કર. પોતાની જાતને દુઃખ ના પહોંચાડ. આદિ ખોટો છે. આદિ ખોટો નથી. આદિ ખોટો છે. આદિ ખોટો નથી. એમની કઈ મજબૂરી રહી હશે એ તને નથી ખબર. કેમ? શું મજબૂરી હશે? તને ખબર છે કે હું શું કરું છું? દિવસના 12 કલાક મને બહાર બહુ જેવા લાગે છે. એક મિનિટ મુશ્કેલ પડે છે મારા માટે જીવવામાં. કોને ફોન કરું, કોની સાથે વાત કરું, ક્યાં જાઉં? તું તો આવું બધું વર્તન કરીને આવી રીતે રાડારાડી કરીને તારી ભરાસ કાઢે છે. એમને પૂછ એક વખત. આદિને પૂછ કે એમના પર શું વીતે છે. એ તો બિચારા રડી પણ નથી શકતા. મારી સામે ખોટા હસીને રહે છે. ખબર છે એમની મમ્મીએ એમને લગ્ન માટે મજબૂર કર્યા હતા. એમને બ્લેકમેલ કરીને એમની સાથે મારા લગ્ન કરાવ્યા છે. અને આ વાતની જાણ મને પણ નહોતી. મને પણ રહીને ખબર પડી આ વાત. સમજ આદિને. અત્યારે તારે જરૂર છે આદિને સમજવાની. બીજી કાંઈ વાત નથી સાંભળવી. આદિત્ય ક્યાં છે? વાત કરો મને એની સાથે. આદિ પ્લીઝ બે હાથ જોડું છું તારા. થોડી સમજવાની કોશિશ કર. મને ખાલી 2 દિવસ આપ. હું કંઈ પણ કરીને રસ્તો કાઢીશ આનો. હાથ જોડું છું. એક સ્ત્રી થઈને એક સ્ત્રીને નહીં સમજી શકો તું. 2 દિવસમાં કંઈ ફેસલો નહીં થાય ને તો 3જા દિવસે મારી લાશ અહીંયા જ પડી હશે. કહી દેજે એને. અરે ક્યાં જાય છે વો બેટા? નેહા, હા આ બેગ લઈને હું જાઉં છું મમ્મી. જાઉં છું એટલે પિયર જવાની છે મમ્મીને મળવા માટે? અરે કીધું હોત તો હા આદિ મૂક્યા ને આદિ. નહીં, કોઈ મૂકવાની કઈ જરૂર નથી. હું જતી રહીશ. શું થયું છે? મને ખબર છે કે જો નેહા જે કંઈ પણ થયું છે એના માટે સોરી, પણ આવી રીતના આદિશ સોરી મને નહીં કહો. જેને કહેવું છે ને એને કહો. જે વ્યક્તિની હાલત તમારા લીધે થઈ છે આવી એને સોરી કહો. અરે તમને ખબર છે આ તમારા નિર્ણયથી કેટલા લોકો દુઃખી થઈ ગયા છે. એ છોકરીની હાલત જોઈ છે તમે? અરે તેલ લેવા ગઈ એ છોકરીની હાલત. હા તમે આ ઘર છોડીને ના જઈ શકો. પપ્પા તમે બોલો છો. અરે સમજાવ ને. પણ નેહા, કોઈ બીજી છોકરીના કારણે તું તારું જીવન સંસાર શું કામ બગાડવા માંગે છે? કેમ બીજી છોકરી? એ છોકરીની જિંદગી કઈ નથી? એનો જીવન નથી? એની જિંદગી નથી? તો તારી કાલ જિંદગી ઉઠીને કઈ કરી નાખ્યું તો એ છોકરીએ? તમે જોઈ છે ને કે એની હાલત કેવી છે? અરે કંઈક તો દયા ખાવ એના ઉપર. એટલે અરે પણ એની પર દયા ખાવા માટે તારે પોતાની જિંદગી બરબાદ કરવી છે? હે છો નેહા, હું એને સમજાવવાની કોશિશ કરીશ. અને હું નથી ઈચ્છતો કે એને વધારે તકલીફ થાય કે એ વધારે દુઃખી થાય.
આદિ આ જ વસ્તુ તમે કદાચ તમારા મમ્મી પપ્પાને સમજાવી હોત અને સ્ટેન્ડ લીધું હોત ને કંઈક તો આજે આ સિચ્યુએશન ના આવત. આજે જે દુઃખ મને થઈ રહ્યું છે એ દુઃખ ના થતું હોત મને, પણ આજે એ છોકરી ના દુઃખી હોત. અને આમ જોવા જાવ તો એ હજી કુંવારી છે, એને તો કોઈ પણ સારો છોકરો મળી જશે. હા, એની ઉપાધિ તમે હું કામ કરો છો? પપ્પા લગ્ન તો ન થશે અને આ જ ઘરમાં આવશે. પણ તું તો એની આવશે એટલે પણ નેહા, પણ અત્યારે વર્તમાનમાં તું મારા દીકરાની પત્ની છે ને, તું પછી આવા શું કામ વિચાર કરે છે? વર્તમાનને ભૂતકાળ વર્તમાન ભૂતકાળ પણ બની શકે ને. ભૂતકાળ? હા, મેં નિર્ણય લઈ લીધો છે કે હું ડિવોર્સ આપું છું આદિને. અરે આ કેવી વાત કરો છો? નેહા, તું ડિવોર્સની વાત કેમ કરે છે? લગ્ન જીવન તે ઢીંગલી પોતિયાના ખેલ નથી દીકરા, કેમ રમીને ફેંકી દ્યો ને. મારી જ ભૂલ છે કે હું માફી માંગુ છું નેહા, કે મારે તને વાત જણાવી દેવાની જરૂર હતી, તો આ બધું થવાનું જ નહોતું. અરે તું ના પાડને ને, આ ડિવોર્સની વાત કરે છે. પપ્પા તમે લગ્ન પહેલા બધું જ જાણતા હતા, તમને તો ખબર હતી ને મીરા વિશેની, તો પછી તમે મને કેમ જાણ ન કરી? અને જાણવા છતાં કદાચ એ છોકરી સારી જ છે, એને લઈ આવ્યા હોત મારી જગ્યા પર તો શું ફરક પડતે? અરે બેટા, એ તે જોયું નહીં? હા, કેટલી ઘમંડી છે. અરે મન ફાવે એવું બોલતી હતી. ઘમંડી નથી એ, આ હાલત એની તમારા લોકોના કારણે છે. જો તમે થોડી પણ એને સમજી હોત ને તો આજે એ પરિસ્થિતિમાં ના હોત. મને તો લાગે છે કે કંઈ કરી ના બેસે એ છોકરી. જો કોઈ કરી નાખ્યું ને તો બધા ફસાઈ જશે. પણ નેહા, તું એની ચિંતા કરે છે એની કરતા તું તારી ચિંતા કર દે. અરે પછી તમારું શું થશે? હું મજબૂર હતો, અને એવી કેવી મજબૂરી આદિ કે તમે તમારા માટે સ્ટેન્ડ ના લઈ શક્યા? એ છોકરીને પ્રેમ કરવા માટે તમે પૂછ્યું હતું કોઈને? નહીં ને? તો પછી તમારે તમારા માટે કંઈક તો સ્ટેન્ડ લેવું હતું. એ છોકરીનો વિચાર કરવો હતો એક વખત તમારે. વિચાર તો ઘણો કર્યો હતો, પણ પપ્પાએ અને મમ્મીએ મારો અવાજ દબાવી દીધો હતો. મારું કંઈ સાંભળતા નહોતા, ત્યાં સુધી કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. છેલ્લે હું કોઈને ન કહી શક્યો અને તારી સાથે લગ્ન કરી લીધા. તમે તો લગ્ન કરી લીધા, પણ આજે મારા પર શું વીતે છે એ તમે નહીં સમજતા હોય. હું તો દુઃખી થઈ ગઈ ને આદિ. હા, મેં તારી જિંદગી બગાડી, હીરાની જિંદગી બગાડી, અને મારી પણ. કારણ કે આખી જિંદગી આ વાતનો અફસોસ રહે. તને આ વાત ખબર પડી ગઈ છે એટલા માટે તું મને છોડીને જવાની છે. તારી જિંદગી બગાડી એના માટે તું દુઃખી છે કે કદાચ આ લગ્ન જ ન થયા હોત, આ વાતની જાણ થઈ ગઈ હોત તો તું આજે આ ઘરમાં જ ના હોત. એનું નિવારણ આવી ગયું છે ને. તમે મીરા સાથે લગ્ન કરી લો અને બસ હું તમને ડિવોર્સ આપી દઈશ. જતા રહેજો. તમે બંને ખુશીથી રહો, બસ એ જ મારા માટે બહુ છે. હું હંમેશા તમને ખુશ જોવા માંગીશ આદિ, હંમેશા. નેહા, નેહા, તું હજી પણ વિચાર. ભગવાન તમને અને મીરાને હંમેશા ખુશ રાખે. અને કાશ જો સમજી શકતા હોય ને તો તમારા દીકરાને અને એક છોકરીની લાગણીને સમજી જાણજો. અરે નેહા, અરે રોકને. ઠીક છે, હવે હું પણ જાઉં છું અરે આદિ, તું ક્યાં જાય? તું બેટા મારી ભૂલ સુધારવા. અરે છું અત્યાર સુધી તમને લોકોને કહી નહોતો શકતો, પણ આજે કહીશ કે મીરા ખરેખર દુઃખી છે, હેરાન થઈ રહી છે, અને એની આવી હાલત કરવાવાળો બીજું કોઈ નહીં, હું જ. સમજવાની કોશિશ જો દીકરા, તમારે કરવાની હતી, તમે સમજી જ ન શક્યા મને. અને મેં તમને કેટલી વાર કહ્યું કે શું કામ આવું કરો છો, પણ ત્યારે સહમ આપ્યા, મરવાની ધમકીઓ આપી. તમારી જગ્યાએ તો બીજું કોઈ હોત ને તો સારું હતું. ગુસ્સો તો એટલો આવતો હતો કે મારા મા બાપ મને નથી સમજી શકતા. જો દીકરા, સમયની સાથે એ છોકરી પણ એ દુઃખને ભૂલી જશે.
સમયની સાથે એ ભૂલી જશે, એ આ દુનિયામાં જ નહીં રહે તો કોને કહેવા જઈશ? એના કરતાં સારું છે કે હું એની પાસે જાઉં અને એને મનાવી લઉં. જો હવે કદાચ તમે ધમકી આપશો ને તો એ ધમકીનો કોઈ મતલબ નહીં નીકળે. નહીં દીકરા નહીં, કારણ કે આ તું અમને છોડીને નહીં જઈ શકે. હું પણ ગાંડો થઈ જઈશ. આદિ નહીં, એવું ના કર ને. મીરાને કંઈ થઈ જશે તો હું પણ ગાંડો થઈ જઈશ. મારે આ પહેલા કરવાની જરૂર હતી. જો આ લગ્ન જ ન કર્યા હોત ને તો આ પ્રશ્ન જ ના આવત અને આ વાત અહીંયા સુધી પહોંચવાની જ નહોતી. તમે આદિને સમજાવો ને. આદિ, હવે સમજાવવાની જરૂર નથી. બેટા, જે થવાનું હતું એ થઈને રહેશે. તમે લોકો એકવાર પ્રયત્ન કરી ચૂક્યા છો પણ હવે બીજી વાર નહીં કરી શકો. હું જાઉં છું. અરે દીકરા, મીરા, આદિ સારું થયું તું આવી ગયો. હું તારી સાથે વાત કરવા માંગુ છું. તારી તબિયત કેમ છે? સારું છે. જોતા નથી લાગતું કે બરાબર હોય. આદિ, યુ નો વોટ, શું હાલત બનાવી છે ધીસ ઇઝ તારા નોટ હાઉ રિલેશનશિપ વર્ક્સ. પ્લીઝ, જો હું સમજી ગઈ છું. ધમકી આપીને આવી એટલે આવ્યો છે ને પાછો. જો હું જાઉં છું અહીંયાથી. જા છો. અરે નહીં નડું તમને લોકો. હું ગાંડી હતી કે તારો ઘર ભાંગવા નીકળી હતી. સમજી જ નહોતી શકતી કે રિલેશનશિપ આવી રીતે વર્ક ન કરે. પ્રેમ બંને તરફ હોવો જરૂરી છે, એક તરફ નહીં. જો આઈ નો કે તારા લગ્ન થઈ ગયા છે ને હું તમારા લોકોની જિંદગી ખરાબ કરી રહી છું, પણ ઓકે, હું મૂવ ઓન કરી લઈશ. હું હવે કોઈ દિવસ નહીં નડું, પ્લીઝ એન્ડ પ્લીઝ. તો હવે અહીંયા બીજી વાર નહીં આવતો. જો આપણે વાત બસ કરવા. કર. મારી વાત સાંભળ. મારી ભૂલ હતી કે મેં તને વાત ન કરી, લગ્ન કરી લીધા. હું માનું છું કે અત્યારે તારી જે કંઈ પણ હાલત છે, તારી પરિસ્થિતિ છે, બધું મારા કારણે છે. તને આવી હાલતમાં નથી જોઈ શકતો. દુઃખ થાય છે મને. તો હું મારી હાલત કોશિશ કર. સુધારી લઈશ. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે વાત કરવા માટે જ આવ્યો છું. સમજી ગઈ છું આદિ. ખબર પડી ગઈ છે મને કે તું બીજા કોઈનો પતિ છે. તારી લાઈફમાં કોઈ વ્યક્તિ છે જે તને મારા કરતાં વધારે પ્રેમ કરતું હશે કદાચ. જો તારી પત્નીએ, તારા મમ્મી, તારા પપ્પા બધા છોડીને જતી રહી છે. એ સમજી ગઈ હતી કે તું મને સાચો પ્રેમ કરે છે ને હું તને. એને એવું લાગ્યું કે હું તો ખાલી ખોટી વચમાં આવીશ. એણે કહી દીધું છે મને કે હું તમને ડિવોર્સ આપી દઈશ. ક્યારેય તમને લાઈફમાં નહીં નડું, પણ એટલું જરૂર કહીશ કે મીરાને મનાવી લેજો અને એની સાથે લગ્ન કરી લેજો. કારણ કે એનો કંઈ જ વાંક નથી. વાંક તો નેહાનો પણ નહોતો. આ બધો વાંક મારો હતો કે હું મમ્મી પપ્પાની વાતમાં આવી ગયો. જબરદસ્તી એમને મારી સાથે આ લગ્ન કરાવ્યા અને હું ના પાડતો રહ્યો, પણ એ લોકોએ ઇમોશનલ બ્લેકમેલ કર્યો. મને હતું કે થોડા દિવસોમાં તું બધું ભૂલી જઈશ, બધું સરખું થઈ જશે, પણ એવું કંઈ ન થયું. હું તારા વગર નહોતો જ રહી શકતો અને મનમાં ઘણું દુઃખ થતું હતું. એટલા માટે તારી સાથે વાત નહોતો કરતો, તારા ફોન નહોતો રિસીવ કરતો, પણ તેમ છતાંય તે ફોન કરવાનું ક્યારેય બંધ ન કર્યું. તને ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા છે તો તે તારી હાલત. મીરા, આઈ એમ સોરી કે મેં તારી સાથે આવું કર્યું. હું ખોટું કરવા નહોતો માંગતો. આઈ એમ રિયલી સોરી. માફી માંગવા આવ્યો છું અને તને મનાવવા પણ. પ્લીઝ મારી સાથે લગ્ન કરીશ. હવે પછી ક્યારે તને છોડીને નહીં જાઉં. છો ઘરે કહીને આવ્યો છું કે તમે અપનાવો કે ન અપનાવો, હું એને અપનાવીશ. બરાબર.